મેસેજ કરવાનો. ચલો હવે ફરીથી આપણે ગઈકાલ સુધીમાં શું જોયું હતું દીકરાઓ? આપણે સસ્પેન્શન સંકરણ આ ઓઝોન અને કાર્બોનેટના સંસ્પંદન બંધારણ જોયા. આજે આપણે CO2 ની વાત કરીએ તો CO2 માં તમે જુઓ, એક વખત કાર્બન અને ઓક્સિજન વચ્ચે ત્રિબંધ રાખો, એક વખત કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક બંધ, ત્રિબંધ એક બંધ અને બંને બાજુ બે બંધ. તો આ ત્રણે ત્રણ CO2 ના વિહિત સ્વરૂપો છે. બંધ લંબાઈને આધારે આ સમજાવી શકાય છે. કોના આધારે આના સસ્પંદન સમજાવી શકાય? બંધ લંબાઈના આધારે. યાદ રાખો કે ગમે ત્યારે આ જો આ ઓઝોનના મેં નીચે દોર્યા છે, તો ઘણી વખત તમારા મગજમાં કન્ફ્યુઝન ના થાય એ વસ્તુ એટલા માટે અમુક જે છે યાદ રાખવા જેવી બાબતો કહું છું, જે કોઈ પૂછવાનું નથી, પણ યાદ રાખો કે આવા કોઈ અણુ હોતા નથી. આ વિહિત સ્વરૂપ તમે દોરો છો ખાલી રચના સમજવા માટે, બાકી હંમેશા તમારો અણુ કયા સ્વરૂપે હશે? સસ્પંદન સંકરણ સ્વરૂપે જ હોય. એવું નહીં હોતું કે આ એકબીજામાં ફર્યા કરે, એવું ક્યારે હોતું નથી. કન્ટિન્યુઅસલી આવું જ હોય. નેક્સ્ટ, અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું સંતુલન હોતું નથી. હવે એ છે ને કીટોઇનોલ, એ તમારે આગળ આવશે, પણ યાદ રાખો કે અહીંયા કોઈ સંતુલન ના હોય, આમ જ હોય. અણુને માત્ર એક જ રચના હોય છે, જે વિવિધ સ્વરૂપોની સસ્પંદન સંકર છે અને તેને એક જ લુઈસ રચના વડે દર્શાવી શકાય નહીં. હવે તમને ક્યારનો એક જ વસ્તુ લાગી ગયો કે ઓઝોન અણુ હોય ને હંમેશા આમ જ હોય, હંમેશા આ જ સ્વરૂપે હોય. પણ આને સમજવા માટે મારે આ સ્ટ્રક્ચર દોરવા પડે છે. આને સમજવા માટે લુઈસ રચના દોરવી હોય ને તો અહીંયા હું લુઈસ રચના આની ન દોરી શકું. મારી પાસે થોડી 3D ડાયાગ્રામ છે તો હું તમને સમજાવી શકું. હા, ભવિષ્યમાં કદાચ 20 વર્ષ પછી કોઈ સાયન્ટિસ્ટ આવે અને સસ્પંદન રજૂ કરવાની રીત, આપણે એનિમેશન આવે ને, એનિમેશન ઓલો ઇલેક્ટ્રોન આમાં ફરતા હોય એવું બતાવે તો વાંધો નથી, પણ હાલમાં તો આવું છે. તો આવું શું કામ દોરવાનું? આ સ્વરૂપ જ્યારે અસ્તિત્વ નથી ધરાવતા. અરે ભાઈ, ઇલેક્ટ્રોન રચના સમજવાની કે આની અંદર આ રીતના જે છે એ શું છે ભાઈ, બધા જ બંધ છે. તો એ બંધ કઈ રીતે હોય? એ લુઈસ રચના સમજવા માટે આ વાત થાય છે, એટલે હું આ સ્ટ્રક્ચર દોરું છું. પણ આ સૌથી વધુ સ્થાયી આ હોય અને તમારો અણુ પણ આ જ સ્વરૂપે હોય. ઓકે, ચલો નેક્સ્ટ. હું વધારે બહુ નહીં બોલું, પડી ગઈ ને તમને સમજ? CO3 હોય તો તમને હું દર્શાવું આ રીતે કે આ CO3-2 છે, પણ આ વિહિત સ્વરૂપ છે. સમજાવવા માટે દોરું છું, પણ એકચ્યુઅલમાં તમે CO3 જો ને પંખા જેવો હોય, સતત એક બંધ હું થતો હશે અહીંયા આગળ? આમ જ દેખાય તમને, આ દેખાય જ નહીં આમ. સમજી ગયા? હેલો, બોલો નહીં. અને આની સ્થાયીતા વધુ હોય અને ઉર્જા કેવી હશે? વધારે. અરે બેન, ઉર્જા ઓછી, કાંડા કાઢે છે. ચલો નેક્સ્ટ વન. બંધની ધ્રુવીયતા વિશે વાત કરીએ. કોની વિશે વાત કરીએ કહો તો? બંધની ધ્રુવીયતા. બંધની ધ્રુવીયતામાં દીકરા હું તમને ખાસ સમજાવું કે કેવું હોય. ધારો કે અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન હોય, બંને પરમાણુ છે, તો બંને ઇલેક્ટ્રોન છે તો એકદમ વચ્ચે જ રાખશે બે પોતાના ઇલેક્ટ્રોન. કોઈ આ બાજુ ઇલેક્ટ્રોન નહીં ખેંચે ને આ બાજુ નહીં ખેંચે, એકદમ વચ્ચે હોય. એટલે કોઈ ઉપર આંશિક ઋણ વીજભાર ન આવે. સમજો છો આખી વાત હું શું કહું છું? હા કે ના? હેલો, તમને ખબર છે બંધના કેટલા પ્રકાર છે? કહો તો, બંધના કેટલા પ્રકાર છે? 3. M2 આયની કયા 3? ચલો કયા 3? એકચ્યુઅલી 2 છે, આયનીય બંધ અને સહસંયોજક બંધ. યાદ રાખજો, કોઈ પણ બંધ, જો બંધની ધ્રુવીયતા 3 માર્ક્સમાં પૂછાઈ શકે તો સ્ટાર્ટિંગ અહીંયાથી કરવાનું કે મોટા ભાગે બંધ આયનીય બંધ અને સહસંયોજક બંધ હોય છે, પણ કોઈ પણ બંધ સંપૂર્ણપણે આયનીય કે પછી સંપૂર્ણપણે સહસંયોજક નથી. શું મજાક કરો છો તમે? તો એવું કહેતા હતા NaCl આયનીય બંધ છે એમ, પણ દીકરા NaCl આયનીય છે એનો મતલબ એમાં આયનીય ગુણધર્મ વધારે છે અને સહસંયોજક ગુણધર્મ ઓછો છે. બાકી સોડિયમ ઇલેક્ટ્રોન નાખે તો
એ ગોઠવાશે તો ક્લોરીન ની આસપાસ જ છે. સમજ આખી વસ્તુ? એટલે ભાગીદારી જેવું તો થાય જ, પણ વધુ આને ઇલેક્ટ્રોન એને આપી જ દીધો ગણાય. એટલે વધુ ઇલેક્ટ્રોન એની બાજુ છે, બધું આખો ઇલેક્ટ્રોન એ જ લઈ જાય. એટલે એનામાં આયનીય ગુણધર્મ વધારે હોય. સમજ્યા તમે? અને કયો ગુણધર્મ ઓછો હોય? કયો ગુણધર્મ ઓછો છે? સહસંયોજક બંધ. યસ, સહસંયોજક ગુણધર્મ કેવો હોય દીકરાઓ? ઓછો હોય. ઓકે, એનો મતલબ આપણને ખબર છે બંધ બે પ્રકારના છે. એક છે સહસંયોજક બંધ કે આયનીય બંધ. પણ સંપૂર્ણ સંયોજક બંધ કે આયનીય બંધ અસ્તિત્વ ધરાવતા નથી. સંપૂર્ણ આયનીય બંધ કે પછી સહસંયોજક બંધ અસ્તિત્વ ધરાવતા જ નથી. બંનેનો કોમ્બો હોય, થોડું થોડું બે હોય. જેનું પ્રમાણ વધારે હોય ને આપણે એ બોલીએ. હવે સાંભળો, સહસંયોજક બંધ ક્યારે રચાય કહો? ઇલેક્ટ્રોન ની શું થયેલી હોય છે કહો તો? ભાગીદારી. સહસંયોજક બંધ રચાય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુના કેન્દ્રની વચ્ચે આપણે રાખીએ છીએ. હા કે ના? અને જો સમાન પરમાણુ હોય, સમાન પરમાણુ હોય તો હંમેશા શું થશે કે એ જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ હંમેશા ક્યાં રહેશે? બંને પરમાણુના કેન્દ્રની એકદમ વચ્ચે રહેશે. હા કે ના? અને એના કારણે ક્યાં ગોઠવાય? બંને દ્વારા વ્યવસ્થિત સમાન આકર્ષણ અનુભવે, એટલે એકદમ મધ્યમાં જ ગોઠવાશે. હા કે ના? એટલે આ જે બંધ છે આને બિનધ્રુવીય બંધ કહેવાય. અહીંયા કોઈ ધ્રુવ ઉત્પન્ન ન થતો. ધ્રુવ એટલે ઇલેક્ટ્રોન એક બાજુ જતો હોય તો આંશિક ઋણ વીજભાર આવે, અને જે ઇલેક્ટ્રોન આપતું હોય ને આંશિક ધન વીજભાર આવે. પણ અહીંયા તો બંનેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સરખી છે, બંનેને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સરખી છે, એટલે એકદમ વચ્ચે હોય. એટલે કેવો બંધ બની જાય? બિનધ્રુવીય બંધ બનશે. તો તમને કોઈ પૂછે બિનધ્રુવીય બંધ કોના કોના હોય? તો આ બધા બંધ કે જેમાં સમાન પરમાણુઓ આવેલા હોય, બધા જ સમાન પરમાણુઓના જે બંધ હોય એ બધા જ કેવા હોય છે કહો તો? બિનધ્રુવીય બંધ હોય. બિનધ્રુવીય. યસ, એ બધા બિનધ્રુવીય હોય દીકરા. ચલો તો ભાઈ સાહેબ આપણે ભણવાનું છે ધ્રુવીયતા. ધ્રુવ ઉત્પન્ન થવા જોઈએ, પ્લસ માઇનસ. અહીંયા કોઈ પ્લસ માઇનસ ધ્રુવ નહીં ઉત્પન્ન થાય. તો ક્યારે ધ્રુવ ઉત્પન્ન થાય? ઓકે, તો પહેલા તમારે શું લખવાનું ભાઈ? કોઈ પણ બંધ, જો બંધની ધ્રુવીયતા પૂછે તો તમારે પહેલો ટોપિક કયો લખવાનો કહો? પહેલો ટોપિક કયો લખશો? કે બંધના બે પ્રકાર આયનીય છે, બંધ ને સહસંયોજક બંધ અને પછી તમારે બીજો મુદ્દો હું લખવાનો? કોઈ પણ બંધ સંપૂર્ણ આયનીય નથી, કે કોઈ પણ બંધ સંપૂર્ણપણે સહસંયોજક હોતો નથી. પછી તમે ત્રીજો મુદ્દો હું લખશો? કે અહીંયા આગળ જ્યારે સમાન પરમાણુઓ વડે બંધ રચાય, જ્યારે સમાન પરમાણુઓ, બે સમાન પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બનાવે તો એ પરમાણુના કેન્દ્ર વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન પર બંને પરમાણુ દ્વારા લાગતું આકર્ષણ બળ કેવું હોય છે કહો તો? સમાન હોય છે. આથી ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુના કેન્દ્રની મધ્યમાં રહે છે. અને આ રીતે રચાતા જે બંધ હોય એ આ રીતે રચાતા બંધ કેવા હોય છે કહો તો ભાઈ? બિનધ્રુવીય. બિનધ્રુવીય હોય છે. તો હવે તમારે એ શીખવાડવાનું છે તો ધ્રુવીયતા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે બે વિષમ કેન્દ્રીય પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બને જ્યારે બે વિષમ કેન્દ્રીય પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બને ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ વધારે વિદ્યુત ઋણ તત્વ તરફ ખેંચાય છે. હા કે ના? હવે સમજો, હું એક વાત કહું. અહીંયા હાઇડ્રોજન છે અને ફ્લોરિન છે, બે આવે. હાઇડ્રોજન અને ફ્લોરિન નું કી કરે ખબર? ચલો ભાઈ ચલો, આપણે તો છે ને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે એમ. ઓલો કે ફ્લોરિન કે વાંધો નહીં, આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ, પણ એક શરત. હાઇડ્રોજન કે શું શરત છે ભાઈ? ઇલેક્ટ્રોન બંધમાં હોય ને બધા મારી બાજુ રહેશે, તારી બાજુ નહીં રહે. શું કામ ખબર? ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે. ચેપ્ટર 3 ચાલે છે?
હા સ્ટાર્ટ કર્યું? આવર્ત કોષ્ટક પોગી ગયા. હા, તો એમાં ફ્લોરીન ની છે ને હાઇડ્રોજન કરતા ફ્લોરીન ની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે હોય. સમજ્યા તમે? એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો અહીંયા આગળ કઈ બાજુ હશે કહો તો? હવે આ બાજુ HF દોરું હું HF તો કેવું થાય વિચારો તો HF દોરું તો મારે ઇલેક્ટ્રોન કઈ બાજુ રાખવો પડશે? H નો ઇલેક્ટ્રોન અને F. પણ હવે એકદમ સેન્ટરમાં ન હોય. ઇલેક્ટ્રોન કોની બાજુ રોકાયેલા હોય કહો તો? F ની બાજુ. ફ્લોરીન. હા, એટલે અહીંયા આગળ હવે એક ધ્રુવ રચાય કે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે આંશિક ધન વિસ્ભારિત બનશે અને આ બંને ઇલેક્ટ્રોન થોડાક કોની બાજુ રહેલા હોય છે? ફ્લોરીન બાજુ. એટલે આંશિક કેવો બનશે કહો તો? ઋણ વીજભારિત. ઋણ વીજભારિત. ઓકે, એટલે આ કઈ રીતનું હવે આવશે કહો તો? ફ્લોરીન તરફ ઇલેક્ટ્રોન ખેંચાય તો આ દ્વિધ્રુવીય બંધ કહેવાય. અહીંયા બે ધ્રુવ ઉત્પન્ન થયા, દ્વિધ્રુવીય અથવા તો ધ્રુવીય સહસંયોજક બંધ થયો. અહીંયા શું કામ મેં ધ્રુવીય કીધું સમજ પડી તમને? કહો તો શું કામ? બે ધ્રુવ ઉત્પન્ન થયા. પ્લસ અને માઇનસ એવા બે ધ્રુવ ઉત્પન્ન થયા એટલે. અને આના ઉપરથી તમને ખબર હોય તો જ્યારે પ્લસ અને માઇનસ એવા બે ધ્રુવ ઉત્પન્ન થાય તો એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા રચાય. શું રચાય? દ્વિધ્રુવીય ચાક માત્રા. આમ લખાય H અને F. પણ દ્વિધ્રુવીય ચાક માત્રા આવી રીતે દેખાડાય કે ઇલેક્ટ્રોન કઈ બાજુ ગયા? ફ્લોરીન બાજુ. અહીંયા આમ દર્શાવવાનું એરા જેવું. છેલ્લે એને કટ મારવાની. જે બાજુ કટ લાગે એને ઇલેક્ટ્રોન આપ્યા છે અને જેને ઇલેક્ટ્રોન મળે એ ફ્લોરીન. સમજી ગયા આખી વસ્તુ? હા કે ના? તો આ દ્વિધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. હવે તમને આપણને ખબર છે કે કોઈ માણસ કેટલો વજન વાળો છે એની માટે તમે કયું રાશિ લો? વજન લો કે નહીં? કોઈ માણસ કેટલો ઊંચો છે એની માટે તમે ઊંચાઈ માપો. હા કે ના? તો આમાં કેટલી ધ્રુવીયતા ઉત્પન્ન થઈ એ ધ્રુવીયતા કેટલી ઉત્પન્ન થઈ છે એ માપવા માટે આપણે માપીએ છીએ દ્વિધ્રુવીય ચાક માત્રા. એ દ્વિધ્રુવીય ચાક માત્રા દ્વારા તમને એ ખ્યાલ આવશે કે અહીંયા આગળ કેટલું અંતર છે અને કેટલો વીજભાર છે. તમે સમજો આ ધ્રુવીયતા કોના ઉપર આધાર રાખે? એક તો અંતર ઉપર અને કેટલો વીજભાર પોતે લઈ જાય છે એના ઉપર. હા કે ના? તો દ્વિધ્રુવીય ચાક માત્રાનું સૂત્ર આવું થશે કે દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ બરાબર ન્યુ કહેવાય ન્યુ. વીજભાર ક્યુ એની ઉપર આંશિક આપણે આવ્યો ને આંશિક ધન વીજભાર આંશિક ઋણ વીજભાર. તો વીજભાર કેટલો છે? ક્યુ ગુણ્યા એમની વચ્ચેનું અંતર આર. તો ક્યુ ઇન્ટુ આર. આનો એકમ જે છે એ શું થાય ખબર તમને? વીજભારનો એકમ કુલમ થાય અને આર નો એકમ શું થાય કહો તો? મીટર થાય. કુલમ ઇન્ટુ મીટર થાય. હા, પણ નાનો એકમ લેવા જઈએ તો નાનો એકમ D2 છે. D2 નાનો એકમ કોણ છે દીકરા કહો તો? D2 છે. D2 બરાબર શું થાય? 1 D2 બરાબર શું થાય? 3.33,564 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર થશે. આ થશે દીકરાઓ તમારું 1 D2. Now is it clear? Yes. 1 D2 બરાબર કેટલું આવશે કહો? 3.33,564 ગુણ્યા 10⁻30. ચલો બેન જવાબ આપીને મ્યુટ થઈ જવાનું. હા હેતવી બેન મ્યુટ થા ટેવ રાખજે. ચલો ઇઝ ઇટ ક્લિયર? Yes. ઓકે, થોડી ખબર પડી છે. દ્વિધ્રુવીય ચાક માત્રા તો ખબર પડી પણ આ દ્વિધ્રુવીય ચાક માત્રાની રજૂઆત કેમ થાય ફરીથી એકવાર સમજાવો તો. દ્વિધ્રુવીય ચાક માત્રાની રજૂઆત કેમ થાય? જો મ્યુ બરાબર ક્યુ ઇન્ટુ આર. આ સમજ પડી ગઈ? મોટો એકમ શું હોય? કુલમ ઇન્ટુ મીટર. નાનો એકમ શું થાય? D2. ધારો કે HF છે તો અહીંયા H અને F વચ્ચે સહસંયોજક બંધ છે. જો તમારે દ્વિધ્રુવીય ચાક માત્રા બતાવવી જ હોય તો એરા વડે બતાવવાની અને જે કોઈને પણ ઇલેક્ટ્રોન મળતા હોય જે તરફ ઋણ વીજભાર હોય ત્યાં એરો વાગશે અને જે આપતું હોય ત્યાં થોડુંક કટ લગાવી દેવાનું. હા કે ના? આ શીર્ષ કહેવાય એરોનું અને એની પુચ્છ કહેવાય. સમજી ગયા? સમજો તમે જ્યારે ફિઝિક્સમાં ભણશો ને તો એ સદિશ હશે
અત્યારે આ સદિશની ઉલટી દિશા છે એ બધી વાત પછી તમે સદિશ નથી ભણ્યા ને કાંઈ એવું કાંઈ નહીં. બસ તો વાંધો નહીં લે બસ તો આ તમને સમજ પડી ગઈ આમ હા. હા હવે તમે એક વાત સમજજો અહીંયા આગળ મારો હાઇડ્રોજન ને ફ્લોરિન દોરવો હોય તો અહીંયા હાઇડ્રોજન દોરીશ અને અહીંયા હું ફ્લોરિન દોરીશ પણ ઇલેક્ટ્રોનની ઘનતા જ્યારે દોરવાની થાય ઇલેક્ટ્રોન કઈ બાજુ વધારે છે તો અહીંયા આ રીતે દોરીશ પણ અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ઘનતા કેવી દોરીશું વધારે સમજ પડી આખી વધારે. વસ્તુ પડે જ સમજ મેં શું કર્યું એ ઇલેક્ટ્રોન કોની બાજુ વધારે રાખવાના ક્લોરીન બાજુ. હા, એટલે ઇલેક્ટ્રોન દોરો તો આમ દોરવા આને ઇલેક્ટ્રોન ખેંચી લીધા એની બાજુ વધારે એમ ઓકે ડન આમ હોય વ્યવસ્થિત હવે ક્યારેક એક દોરવાનું થાય તો ભાઈ હા તરત ખબર પડી જવી પડે કે ઇલેક્ટ્રોન આ બાજુ વધારે છે ઇલેક્ટ્રોનની ઘનતા ચલો આ અત્યાર સુધી આપણે જોયું ને એ ખાલી બે જ પરમાણુનો બંધ હોય ને ત્યારે જોયું પહેલા આપણે શું રહ્યા છીએ દીકરાઓ દ્વિધ્રુવીય અથવા તો બંને ધ્રુવીયતા પહેલા એવું કહેવાનું બંધ બે પ્રકારના હોય સહસંયોજક અને બીજો કયો હોય દીકરાઓ આયનીય પણ ક્યારેય પણ કોઈ બંધ 100% આયનીય નથી અને ક્યારેય પણ કોઈ બંધ 100% કેવો નથી હોતો કતો કેવો નથી હોતો સંયોજક. હા સંયોજક. પછી બે સમાન પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન એકદમ વચ્ચે હોય બંને બાજુથી સમાન રીતે આકર્ષાય એટલે બિનધ્રુવીય કહેવાય પરંતુ જ્યારે બે વિષમાન હોય તો એમની વચ્ચે ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણ એટલે કે જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે ઋણ એટલે માઇનસ ચાર્જ કે જે વધુ માઇનસ ચાર્જ મેળવે છે સમજ્યા આખી વસ્તુ તમે હા કે ના હા હા. અહીંયા આગળ કોણ આવશે એફ ચલો કે ક્લિયર આટલી વસ્તુ ચલો હવે પછીની વાત કરીએ તો પછી આપણે કહેવાનું કે દ્વિધ્રુવીય ચાકમાત્રાનું સૂત્ર શું થાય તો કે મ્યુ બરાબર ક્યુ ઇન્ટુ આર પછી એને સમજાવવાનું કે એકમ કુલમ ઇન્ટુ મીટર થાય નાનો એકમ ડીબે કહેવાય ઓકે પછી આ એરો આ દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી રીતે દર્શાવવાની એ વાત આટલા મુદ્દા શોર્ટમાં કરો તો વાંધો નહીં માર્ક્સ પ્રમાણે મુદ્દાનો ઇલાબોરેટ કરવું પણ બધા મુદ્દા આવી જવા પડે સમજ્યા હવે શું છે ખબર બહુપરમાણુય કિસ્સાઓમાં આમાં તે કન્ટિન્યુ કરો જો 4 માર્ક્સમાં હોય તો હવે આપણે કોની વાત કરવાની છે બહુપરમાણુય એક કરતા વધુ પરમાણુ હોય ત્યારે દ્વિધ્રુવીય ચાકમાત્રાનો સરવાળો થશે ત્યારે કેમ ધ્યાનમાં લેવાનું સમજો યુગ ભુવા હું તને બહાર કાઢું છું દીકરા યુગ ભુવા બહાર જાય છે હવે જો યુગ ભુવા એક બી વખત અનમૂળ થયો તો તું બહાર ચોખ્ખી વાત હા ચલો ભણવામાં ધ્યાન આપો તમે લોકો આખી વસ્તુ સમજો એક શું કહેવાનું હતું હા કે અહીંયા આગળ કેવી રીતનું હશે તો કે બહુપરમાણુય અણુમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા થોડુંક સમજો બહુપરમાણુ એટલે કોણ હશે ઓક્સિજન હાઇડ્રોજન અહીંયા બે બંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય હવે તમે મને શીખવાડો તમે મને કહો અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે એટલે હું શું કરીશ મને ખબર પડી ગઈ કે આ બાજુથી જે છે આ બાજુથી આમ દ્વિધ્રુવીય ચાકમાત્રા હશે અને આ બાજુ તમે સમજો કે ઓલું રામાયણમાં કેમ બે તીર વાગે તો આ તીર છે એટલે આ એવું નથી એકબીજાને ક્રોસ કરે પણ આ બે આમ તમે આમ ધક્કો મારો બે બાજુથી આ દિશામાં ધક્કો મારો તો પરિણામી ધક્કો કઈ દિશામાં લાગે કહો ચલો પરિણામી ધક્કો કઈ દિશામાં લાગે કહો અહીંયા આગળ સદિશના સરવાળા પ્રમાણે આ દ્વિધ્રુવીય ચાકમાત્રા આ દિશામાં હશે આ દ્વિધ્રુવીય બંધ હા કે ના તમે સમજી શકો છો આખી વસ્તુ અને આ પરિણામથી દ્વિધ્રુવીય ચાકમાત્રા આ શું છે પાણીના અણુની વાત છે પરિણામથી દ્વિધ્રુવીય ચાકમાત્રા અહીંયા ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે ઇલેક્ટ્રોન ખેંચશે હવે ચાલો દ્વિધ્રુવીય ચાકમાત્રા ક્યુ બરાબર શું આવશે કહો ચલો ક્યુ શું આવે મને કહો સોરી મ્યુ દ્વિધ્રુવીય ચાકમાત્રા મ્યુ બરાબર શું થાય કયો તો
ક્યુ ઇન્ટુ કોણ થશે આર. ચલો અહીંયા આગળ ક્યુ કેટલો છે મને કહો. હવે હું તમને એક વાત કીધું એ તમને આપેલો હશે અને અહીંયા આગળ એ લોકો પાસે ક્યુ ની કિંમત છે 3.1. સપોઝ આપણે એમ કહી શકીએ કે અહીંયા આગળ એની દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ જ આખી આપી દીધી છે અને ડીબીએ માં આપેલી છે. મ્યુ તમને આપેલો છે કેટલો ખબર સાંભળજો. મ્યુ આપેલો છે 1.85 ડીબે. ચલો ડીબે ને શામાં ફેરવશું આપણે ડીબે ને શામાં ફેરવશું કુલમ ઇન્ટુ મીટર. 1.85 ડીબે ની જગ્યાએ શું લખાય કહો. યાદ રાખવાની જરૂર નથી ખાલી એટલું યાદ રાખો પાણીના અણુમાં જે છે એ કેટલા ડીબે હોય 1.85 ડીબે હોય અહીંયા પરિણામી મળે. સમજી રહ્યા છો મારી વાત આખી. પરિણામી કેમ મળે છે કારણ કે અહીંયા ખૂણો 180 નથી. જો 180 ખૂણો હોય તો આ બાજુ ને આ બાજુ બે હોતા હોય તો શું થાય મને કહો તો 180 ખૂણો હોય ને બે બાજુથી હરખો ધક્કો મારો તો દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી થાય શૂન્ય થાય. હલો હા ધ્યાન રાખજો આ વસ્તુ. ચલો આ શેમાં જોયું આપણે બહુપરમાણીય. પહેલા શેમાં જોયું પાણીની અંદર જોયું. હવે સમજો યાદ રાખજો કેટલાક બહુપરમાણવીય અણુ શું ધરાવતા હોય ખબર છે તમને. કેટલાક બહુપરમાણવીય અણુ ના બંધ ધ્રુવીય હોવા છતાં અણુ બિન ધ્રુવીય છે. ઓય આ કઈ ખબર ના પડી સાહેબ હું કહો તમે યાર સમજાવું છું. અણુ કેવો હશે દીકરાઓ બિન ધ્રુવીય. કેવી રીતે હું સમજાવું સમજો આખી વસ્તુ ખાસ સમજજો. ધારો કે બી અને એફ છે BF2 છે તો બી અને એફ બંધ પાછું ધ્રુવીય છે. અહીંયા ફ્લોરિન ઇલેક્ટ્રોન ખેંચે એટલે આમ અને આ બાજુ આમ પણ આ બંને બાજુ BF2 જ છે અને આની વચ્ચેનો ખૂણો 180 હોય એટલે થાય કેવું ખબર અહીંયા આગળ સદિશ સરવાળો કરવામાં આવે BF2 માં બંને દ્વિધ્રુવીય ચાક માત્રાનો સદિશ સરવાળો કરવામાં આવે તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી થશે કહો તો 0 શૂન્ય થાય. સમજી ગયા તમે આખી વસ્તુ કેમ શૂન્ય થાય એ. અહીંયા કોઈ એક અહીંયા રસ્સા ખેંચ હોય બે બાજુ હરખામણા રાખીને બે બાજુથી હરખું બળ લગાવો હા રસ્સો તો એ ખેંચે જ છે એવું નથી રસ્તો નથી ખેંચતા રસ્સો ખેંચે છે પણ બંને સરખી ક્ષમતાથી ખેંચશે તો આ તો ઇલેક્ટ્રોન ક્યાં જશે કહો ક્યાંય નો જાય ને. એને સેમ વે અહીંયા કેવું થાય છે કે આ બી છે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન ખેંચે એટલા જ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચે એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી થાય દીકરાઓ શૂન્ય ડીબે થાય. શૂન્ય. સમજી ગયા તમે. તો આપણે એમ કહી શકીએ કે BF2 અણુમાં BF બંધ ધ્રુવીય છે છતાં પણ BF2 ના અણુની વાત કરો તો એ અણુ કેવો થશે દીકરાઓ કહો તો મને. એ અણુ કેવો થવાનો છે કહો ચલો. અણુ કેવો થશે બિન ધ્રુવીય પાક્કો. હા ચલો નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ તો ચલો એના પછી કોણ છે BF3 અણુ. કયો અણુ ભાઈ BF3 3. તો આજે છે ને 120 ના ખૂણે મર્સિડીઝ ના સિમ્બોલ ટાઈપ હોય. આ કેવું હોય BF3 કેવું હોય કહો તો મર્સિડીઝ ના સિમ્બોલ ટાઈપ હોય. હા અહીંયા આગળ કેવું થાય અહીંયા આગળ ફ્લોરિન જે છે ઇલેક્ટ્રોન ખેંચે એટલે આમ ખેંચે આ બાજુ ખેંચે અને આ બાજુ ખેંચે તો આના મતલબ પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી હોય કહો તો 0 શૂન્ય. ઇઝ ઇટ ક્લિયર. આવો જ અણુ કયો આવે ખબર એક CCl4 આવે એમાં ચતુષ્ફલકીય હોય કેમ ટાવર હોય એવી આમ ચતુષ્ફલકીય હોય. ઓકે તમને મેં એક વખત શીખવાડેલું કદાચ 11 માં કદાચ 10 લેક્ચર લેવા આવ્યો હતો. આ બાજુ
હા. Is it clear? કેટલું મૂલ્ય આવશે? ભલે CCL બંધ કેવો છે ભાઈ, ધ્રુવીય છે. તો આમ ચારેય તમે 109 ના ખૂણે આમ ત્રિપરિમાણમાં વિચારો ને, સોરી, જો તમે ત્રિપરિમાણમાં વિચારો ને દીકરાઓ, ત્રિપરિમાણમાં, તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય થાય. ઓકે, આ રીતની વસ્તુ છે દીકરાઓ. સર CCl4 નો ખૂણો કેટલો? 109 ડિગ્રી 28 મિનિટ. 90 નો ન હોય, પણ તમને હું ચોરસ કહું ને તો તમે આમ 90 વિચારો ને તો તમને એમ લાગે હે ને, તમે આવું વિચારતા હશો કે સાહેબ આ બધા દોડા ખેંચે ને તો 0 થાય, 4 આમ હોય તો. પણ તમે આ બધું 2D માં વિચારો છો, તમે થોડુંક 3D માં વિચારો. ટાવર હોય, ટાવર કોઈ તમે આવી રીતે લખો, સમજો તમે ધારો કે આવી રીતે વિચારો, આમ હોય, નીચેથી આમ 3 ખેંચતા હોય અને ઉપરથી એક હોય, 3 પાયા છે ઉપર. તમે કેમ સમજાવું, કઈ વસ્તુ એ હોય એક્ઝેક્ટ હું તમને કહું ને, કરોળિયાનું ઝાડું છે ને એ પણ 2D જેવું જ હોય, એટલે એમાં નહીં સમજ પડે. આ તમે સમજી શકો છો, 109 આમ 3 આ ત્રિપાઈના કેમ ઓલો ત્રિકોણના 3 પાયા હોય, આમ આ રીતનું, આમ આમ આ રીતનું હોય આખું. પ્રિઝમ, પ્રિઝમ જોયું? પ્રિઝમ સર એમાં સેન્ટર સમઘનનો ઉપર જુઓ ખૂણો ને, હોય તો આ પ્રિઝમ ને તમે ગમે એ બાજુથી મૂકો હરખો જ પડે ઈ. હલો, પ્રિઝમ હોય હા તમે ગમે એ બાજુથી મૂકો એ કેવો પડવાનો છે કહો તો? સરખો. હા, આમ તમે એને ગમે એ બાજુ મૂકો હરખો જ પડે, કારણ કે એમાં વચ્ચે આમ હોય તો આખી હું એ સમમિતિ હોય, બધી બાજુથી હરખા ખેંચે. ધારો કે પ્રિઝમ ની અંદર વચ્ચે કોઈ પરમાણુ હોય, આમ હોય તો શું થાય, બધા એની ઉપર નીચે હરખા જ બળ લગાવે. સમજી ગયા? એ આવશે CCl4, હું તમને સમજાવીશ, ચિંતા ના કરો. ઓકે, ચલો ઉભા રહો કે હું તમને બતાવું. 1 સેકન્ડ શરૂ રાખજો, 1 જ સેકન્ડ. હા, 1 સેકન્ડ. One minute please. ઓકે, હા, હવે તમને સમજ પડી જશે મસ્તીની, કોઈ ઇશ્યુ નથી. જબરદસ્ત. લો ચલો હવે જુઓ, તમને દેખાશે મારા ખ્યાલથી, દેખાય છે? દેખાણું ત્રિપરિમાણમાં? હા હા. હવે તો મને ખેંચો લો બધી બાજુથી, શું થશે વિચારો તો? 0 બધી થઈ જાય. બાજુથી સમજી ગયા ને? હા. તો આ sp3 સંકરણ કહેવાય. આ રીતે અણુ ગોઠવાયેલો હોય. ચલો બીજો કઈ ડાઉટ હોય તો પૂછી લો. જો અહીંયા આગળ બધી બાજુથી આ જો દ્વિધ્રુવીય ચાક માત્રા, બધી દ્વિધ્રુવીય ચાક માત્રા એકબીજાને શું કરે? એકબીજાની અસરને શું કરશે? ખેંચશે. નાબૂદ કરશે, કેન્સલ કરશે. ઓકે ગોટ ઇટ. તો ભલે બંધ ધ્રુવીય હોય પણ આખો અણુ કેવો થઈ જશે? ભલે બંધ ધ્રુવીય છે પણ અણુ કેવો થઈ જશે? શૂન્ય. બિન ધ્રુવીય. કારણ કે એની બિનધ્રુવીય. સમમિતિના આધારે. કોના આધારે આપણે વાત કરી રહ્યા છીએ દીકરાઓ? કોના આધારે આપણે વાત કરી રહ્યા છીએ કહો તો? એની સમમિતિના આધારે આપણે આ વાત કરી રહ્યા છીએ. ઓકે, યસ ઓર નો? યસ. સારું, ચલો તો હવે જે છે એ હું મીટિંગ એન્ડ કરું છું.